જય માતાજી ખેડૂત ભાઈઓ, આજે તારીખ 15/7/2025 મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ. ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની ગુજરાત પર થશે અસર. તો મચ્છીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી રહી છે. તો અમરેલી, જામનગર, દ્વારકાના દરિયાકાંઠામાં પણ કરંટ જોવા મળ્યો છે. આ સાથે દરિયાકાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. જાણો ત્યાં અપાઈ વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરતા આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું. તેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક સ્થાનો પર ગાજવીજથી હળવો વરસાદ જોવા મળી શકે છે. રાજ્યના છેલ્લા 2-3 દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદનું જોર છે. રાજ્યની તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ તો ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જુલાઈની શરૂઆતમાં વધુ સારો એવો વરસાદ પડશે. આઈએમડી અનુસાર જુલાઈની શરૂઆતમાં જ વરસાદ પડશે. આ સમય દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 108% વધુ વરસાદ પડશે. જૂનના ભારે વરસાદના કારણે દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સરેરાશથી નીચે રહેવા ધારણા છે, એટલે કે હીટવેવ નહીં આવે. જોકે ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં તાપમાન સામાન્ય ઉપર રહી શકે છે. રાહતના સમાચાર. સામાન્ય કરતાં વધુ ખેડૂતો માટે સારા સમાચાર છે. તો ભારતમાં કૃષિ અર્થતંત્ર માટે સારું મોસમનું ખૂબ જ મહત્વપૂર્ણ આઈએમડી દ્વારા સુધારેલ વરસાદની આગાહી કરવામાં આવી છે.